સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અગાઉની 9મા દિવસની આપણી પ્રેક્ટિસ હતી કે સત્સંગથી આત્મશક્તિ જાગૃત થાય છે, એટલે સત્સંગ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. બીજું, કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેમાં રાગ રાખવો નહીં, કારણ કે આખું સંસાર ક્ષણભંગુર છે. અને ત્રીજું હતું, જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો. આપણે ખૂબ જ પ્રભુનું નામ લઈશું અને ખૂબ જાપ કરીશું તો આપણા મનની શુદ્ધિ થશે. એ પછી આપણને સ્વરૂપ સેવામાં આનંદ આવશે. આપણે આ રીતે આ બધી પ્રેક્ટિસ કરતા જઈશું. હવે આપણે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી, કેમ કે આપણું મન વ્યગ્ર છે. આપણું મન ઈશ્વરને છોડીને વારંવાર વિષયો તરફ જાય છે. મનુષ્યનું મન સંસાર વ્યવહારના વિષયોમાં એવું તદ્રુપ થાય છે કે તે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતા હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ તેમ સમજજો. ફરી જોઈએ. સ્વરૂપ સેવા કરતા હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો સેવા સફળ થઈ છે તેમ સમજજો. સેવા એ હૃદયનો ભાવ છે. હૃદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. એટલે આપણે ઘણીવાર સેવા કરી લઈએ, મારે પણ એવું થાય છે કે સેવા બહુ કામ હોય, ચલો ફટાફટ સેવા પતાવી દઉં, તો એ સેવા ખાલી કાર્ય છે. અગર હૃદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. જીવ શુદ્ધ થઈ પરમાત્માની સેવા કરે છે ત્યારે ઠાકોરજી પ્રેમથી પ્રસન્ન થાય છે. મનમાં અનેક જન્મના મેલ ભર્યા છે. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. સ્વરૂપ સેવામાં મન શુદ્ધિ આવશ્યક છે. મન શુદ્ધિ નથી એટલે સ્વરૂપ સેવા ફળતી નથી. મનને શુદ્ધ કરવા માટે નામ સેવાની જરૂર છે. આના માટે શેની જરૂર છે? નામ સેવાની. મન શુદ્ધ કરે છે ભાગવત. મન શું શુદ્ધ કરશે? નામ જપ મન શુદ્ધ કરશે. બીજું, મન શુદ્ધ કરે છે ભાગવત. કળિયુગમાં નામ સેવા પ્રધાન છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. વધારે શું કહું? નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. ઈશ્વર દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ તો સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ન થયા હોય તો તેના નામને પકડી રાખો તો જરૂર તેના દર્શન થશે. ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ નામ સ્વરૂપ સુલભ છે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે, નામનો આશ્રય કરે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. રામજીએ તો થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે તો અનેકોનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ પૃથ્વી પર બિરાજેલા ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેમના નામે તો અનેકોને તાર્યા છે. મોટામાં મોટું પાપ કયું? આપણને ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી તે. આપણને ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી તે મોટામાં મોટું પાપ છે.
નામ સરળ સાધન છે. ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને છે. આત્મદેવ ભાગવતનો આશ્રય લઈ દશમ સ્કંદનો પાઠ કરતા હતા. કેવળ દશમ સ્કંદના પાઠથી તેમને મુક્તિ મળી. આત્મદેવ રોજ ખાલી 10મા સ્કંદનો પાઠ કરતા હતા, તેનાથી તેમને મુક્તિ મળી. સંસ્કૃતનું જ્ઞાન હોય તો જ રોજ દશમ સ્કંદનો, વિષ્ણુ સહસ્ત્રનામનો, શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. પાઠ અર્થ જ્ઞાન સાથે કરો. પાઠ અર્થ જ્ઞાન સાથે કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે. પ્રભુ જલ્દી કૃપા કરતા નથી, કારણ તમે તેના માટે દુઃખ સહન કરતા નથી. જીવ દુઃખ સહન કરવા ઈચ્છતો નથી, તેના માટે દુઃખ સહન કરો. કોના માટે? પ્રભુ માટે. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી. આત્મદેવ એક આસને 10-12 કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથામાં મળશે. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો. તો આપણે પણ કથા સાંભળતા આ ધ્યાન રાખીશું તો આનંદ આવશે. વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે. દ્રશ્યમથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય તો મનનો નિરોધ થાય અને આનંદ પ્રગટે. ગોકર્ણને લાગ્યું કે ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે. ગોકર્ણને શું લાગ્યું? હવે પિતાજી તો જતા રહ્યા. હવે ગોકર્ણને લાગ્યું કે હું ઘરમાં રહીશ તો આ ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે. એટલે ગોકર્ણ પણ વનમાં જાય છે. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને રાજી કરવા માટે ચોરીઓ કરવા લાગ્યો. સૂતજી સાવધાન કરે છે, એક એક ઇન્દ્રિયનો જીવ ધણી છે, પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઇન્દ્રિયને અધીન થાય તો તેનું જીવન બગડે છે. મનુષ્ય ઇન્દ્રિયને અધીન થાય તો તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે તે સુખી થાય છે અને વિખૂટો પડે ત્યારે તે દુઃખી થાય છે. મન સુખની કથા આગળ આવશે. જીવ માત્ર મન સુખા છે. ધુંધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે. રાજાના ઘરે ચોરી કરવા ગયો. ધુંધુકારી એકવાર રાજાના ઘરે ચોરી કરવા ગયો. દાગીનાઓ લાવી તેણે વેશ્યાઓને આપ્યા. હવે વેશ્યાઓ વિચાર કરે છે કે આ ધુંધુકારી જીવતો રહેશે તો કોઈ દિવસ એની સાથે આપણે પણ પકડાઈ જઈશું, અને આપણે પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઈ લેશે. આને સજા થશે અને આપણને પણ સજા થશે. માટે એક કામ કરીએ કે આપણે બધા ભેગા થઈને આને મારી નાખીએ. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડાથી બાંધ્યો, ગળે ફાંસો આપ્યો. ધુંધુકારી મરતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. વેશ્યાઓ બળતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાખે છે અને તેને મારી નાખે છે. પંચ વિષયો અંતકાળે જીવને એવી રીતે મારે છે. પંચેન્દ્રિયો અંતકાળમાં જીવને મારે છે ત્યારે આ જીવાત્મા તરફડે છે. વેશ્યાઓએ તેના શરીરને તે પછી દાટી દીધું. વેશ્યાઓએ શું કર્યું? પહેલા એને દોરડાથી બાંધ્યો, એને ગળે ફાંસો આપ્યો, એ મળતો નહોતો તો એ શું કર્યું? અંગારા એના મોઢામાં નાખ્યા અને એને મારી નાખ્યો. વેશ્યાઓએ તેના શરીરને તે પછી દાટી દીધું. શરીરને અગ્નિ સંસ્કાર પણ કર્યો નહીં. જેના ચરિત્રને જોતા ધૃણા આવે તે ધુંધુકારી છે. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. ધુંધુકારી તેણે જે કુકર્મો કર્યા હતા એના કારણે પ્રેત બન્યો. પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી, તે પ્રેત બને છે. ગોકર્ણે ધુંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા એટલે ગોકર્ણએ શું કર્યું? તેઓ ગયાજીમાં ગયા અને ગયાજીમાં જઈને ધુંધુકારી પાછળ શ્રાદ્ધ કર્યું.
ગયા શ્રાદ્ધ એ શ્રેષ્ઠ શ્રાદ્ધ છે. ત્યાં વિષ્ણુપાદ છે. હવે ગયામાં શ્રાદ્ધ કરવું તેની પણ એક કથા છે. એ કથા આપણે સાંભળીએ. એની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ. તે બ્રહ્માને કહે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કંઈ માંગવું હોય તો માંગો. હવે તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા કે આ અસુર મળશે કેવી રીતે. તો બ્રહ્માએ વિચાર્યું કે અગર આના શરીર ઉપર લાંબા સમય સુધી આપણે યજ્ઞ કરીએ તો આ અસુર મરશે. એટલે બ્રહ્માએ એને કીધું કે તારું શરીર યજ્ઞ કરવા માટે તું અમને આપ. યજ્ઞકુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવ્યો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો પણ ગયાસુર મર્યો નહીં. બ્રહ્માજીએ ગયાસુરની છાતી ઉપર યજ્ઞ કરવા માટે ગયાસુરનું શરીર માંગ્યું અને 100 વર્ષ સુધી તેની છાતી ઉપર યજ્ઞ ચાલ્યો તો પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઉઠવા ગયો. હવે બ્રહ્માને તો ચિંતા થઈ ગઈ. બ્રહ્માને ડર લાગ્યો. બ્રહ્માએ બધા ભગવાનને યાદ કર્યા, નારાયણનું ધ્યાન કર્યું. એટલે નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીમાં 2 ચરણો પધરાવ્યા. નારાયણ ભગવાને પ્રગટ થઈને શું કર્યું? ગયાસુરની છાતીમાં એમના 2 ચરણ પધરાવ્યા. ગયાસુરે મરતી વેળા ભગવાન પાસે વરદાન માંગ્યું. હવે ગયાસુરને ખબર પડી હવે હું મરીશ. પ્રભુએ મારા છાતી ઉપર ચરણ પધરાવ્યા છે. તો મરતા પહેલા એમણે વરદાન માંગ્યું કે આ ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓની મુક્તિ થાય. એટલે પ્રભુએ એને વચન આપ્યું, તારા શરીર ઉપર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. એવું વરદાન ભગવાને ગયાસુરને આપ્યું. ભગવાને ગયાસુરને મુક્તિ આપી અને વરદાન આપ્યું. માટે ગયાજીમાં જે પિતૃ શ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. ગોકર્ણ તે પછી ઘરે આવ્યા. ત્યાં તેણે રાત્રે કોઈના રુદનનો અવાજ સાંભળ્યો. ગોકર્ણ શ્રાદ્ધ કરીને પોતાના ઘરે આવ્યા તો ત્યાં એ સૂઈ ગયા હતા. તો રાત્રે એમને કોઈના રડવાનો અવાજ આવ્યો. મનુષ્ય પાપ કરે છે ત્યારે હસે છે અને પાપની સજા ભોગવવાનો વખત આવે ત્યારે તે રડે છે. એક જ મા બાપના પુત્રો હોવા છતાં ગોકર્ણ દેવ થયા અને ધુંધુકારી પ્રેત થયો. દેવ થવું કે પ્રેત થવું એ તમારા હાથની વાત છે. દેવ થવું કે પ્રેત થવું એ આપણા હાથની વાત છે. ગોકર્ણ પૂછે છે, તું કોણ છે? તારી આ દશા કેમ થઈ? તું ભૂત, પિશાચ કે રાક્ષસ છે? પ્રેત બોલ્યું, અરે હું તમારો ભાઈ ધુંધુકારી છું. મેં બહુ પાપો કર્યા છે તેથી મારી આ દશા થઈ છે. મને પ્રેત યોની મળી છે. ગોકર્ણએ કહ્યું, તારી પાછળ મેં ગયાજીમાં પિંડદાન કર્યું તેમ છતાં તું પ્રેત યોનીથી મુક્ત ના થયો? પ્રેત બોલ્યું, ગમે તેટલા સેંકડો ગયા શ્રાદ્ધ કરશો પણ મને મુક્તિ મળવાની નથી. એકલું શ્રાદ્ધ ઉદ્ધાર કરી શકે નહીં. ગોકર્ણે પૂછ્યું, તો તને સદગતિ કેવી રીતે મળશે? હું શું કરું? વિચારીને પછી ગોકર્ણ વિચારે છે અને વિચારીને કહે છે કે આ માટે આવતીકાલે હું સૂર્યનારાયણને પૂછી જોઈશ. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણને અર્ધ્ય આપે છે. અર્ધ્ય આપી સૂર્યનારાયણને કહે છે, મહારાજ ઊભા રહો. સૂર્યનારાયણ ઊભા રહ્યા છે. આ ત્રિકાળ સંધ્યાનું ફળ છે. બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કદી ન છોડે. ત્રિકાળ સંધ્યા કરનારો કદી મૂર્ખ રહેતો નથી અને કદી દરિદ્ર રહેતો નથી. સૂર્યનારાયણે પૂછ્યું, કેમ? મારું શું કામ છે? ગોકર્ણએ કહ્યું, મારા ભાઈનો ઉદ્ધાર થાય તેનો કઈ ઉપાય તમે બતાવો. સૂર્યનારાયણ કહે, તમારા ભાઈને સદગતિ મળે તેવી ઈચ્છા હોય તો તમે ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય તેને ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત શાસ્ત્ર એ મુક્તિશાસ્ત્ર છે. ભાગવતથી મુક્તિ મળી શકે છે.
ધુંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણે ભગવત સપ્તાહનું પારાયણ કર્યું. ધુંધુકારી ત્યાં આવ્યો, તેને બેસવાની જગ્યા મળી નહીં. ગોકર્ણે શું કર્યું? ભાગવત સપ્તાહ રાખી. હવે ભાગવત સપ્તાહ સાંભળવા માટે ધુંધુકારી ત્યાં આવ્યો, પણ તેને બેસવાની જગ્યા મળી નહીં. એટલે તે 7 ગાંઠવાળા વાંસમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં વાંસ હતું, તેને 7 ગાંઠ હતી, તેમાં તેણે પ્રવેશ કર્યો. રોજ એક એમ વાંસની 7 ગાંઠો તૂટી. 7મા દિવસે પરીક્ષિત મોક્ષની કથા કહી. વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરી બોલ્યો, ભાઈ, તે મને પ્રેત યોનિમાંથી મારી મુક્તિ કરી છે. ધન્ય છે ભાગવત કથાને. જડ વાંસની ગાંઠો જો તૂટી જાય તો શું ચેતનાની ગાંઠ ના તૂટે? લગ્નમાં પણ 2 જણની ગાંઠ બાંધવામાં આવે છે. પતિ પત્નીનો સ્નેહ એ ગાંઠ છે, તે છૂટવી કઠણ છે. પરમાત્માની સેવા કરવા એકબીજાને સાથ આપ્યો છે, તેમ માની પતિ પત્ની વર્તે તો તે સુખી થાય છે. પતિ પત્નીએ શું વિચારવાનું? કે પરમાત્માની સેવા કરવા માટે એકબીજાનો સાથ મળ્યો છે, એમ વિચારીને સેવા કરવી. વાસમાં એટલે વાસનામાં ધુંધુકારી રહ્યો હતો. વાસ એટલે વાસના, એમાં ધુંધુકારી રહ્યો હતો. વાંસની 7 ગાંઠો એટલે શું? એટલે વાસનાની 7 ગાંઠો. વાસના જ પુનર્જન્મનું કારણ બને છે, તેથી વાસનાનો નાશ કરો. વાસના ઉપર વિજય એ જ સુખી થવાનો ઉપાય છે, માર્ગ છે. મનુષ્યને મોહ છૂટતો નથી. 7 પ્રકારની વાસના અથવા આસક્તિ છે. હવે 7 પ્રકારની આસક્તિ કઈ છે? સ્ત્રીમાં આસક્તિ, પુત્રમાં આસક્તિ, એટલે સ્ત્રીમાં આસક્તિ એટલે પતિ પત્નીની એકબીજાની આસક્તિ, પુત્રમાં એટલે પિતા પુત્રની આસક્તિ, ધંધામાં આસક્તિ, દ્રવ્યમાં આસક્તિ, કુટુંબની આસક્તિ, ઘરની આસક્તિ, ગામની આસક્તિ. આ આસક્તિનો ત્યાગ કરો. શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને 7 ગાંઠ બતાવી છે. આ 7 ગાંઠોમાં જીવ બંધાયેલો છે, તેમાંથી તેને છોડાવવાનો છે. વાંસ એ વાસનાનું સ્વરૂપ છે. જીવ વાસનામાં રહેલો છે. જીવમાં જીવભાવ વાસનામાંથી આવ્યો છે, તે નિષ્કામમાંથી સકામ બન્યો છે. આ વાસનાઓની ગ્રંથિઓને ન છોડે ત્યાં સુધી તેનામાંથી જીવભાવ જતો નથી. આજે અહીંયા સુધી રાખીએ. આપણે શું શીખ્યા એ જોઈ લઈશું. આજે આપણે જોયું કે જે લીલાની કથા ચાલતી હોય, હવે આપણે આ કથા વાંચી રહ્યા છે કે સાંભળી રહ્યા છે, તો જે કથા ચાલતી હોય તે પ્રત્યક્ષ ચાલી રહી છે તેમ વિચારવાનું. આપણે આંખ બંધ કરીને વિચારવાનું, કથામાં શું આવ્યું તો એ આપણા આંખના સમક્ષ થઈ રહ્યું છે, એવી રીતે વિચારવાનું, તો કથામાં આનંદ આવશે. બીજું આપણે શીખ્યા કે ભાગવત શાસ્ત્ર એ મુક્તિશાસ્ત્ર છે. ભાગવતથી મુક્તિ મળી શકે છે. ત્રીજું આપણે એ શીખ્યા કે 7 પ્રકારની આસક્તિ આપણામાં છે. આસક્તિ એટલે શું? આસક્તિ એટલે આપણું મન જેનામાં હોય કે મને આ વસ્તુ બહુ ગમે છે, એને હું છોડી નથી શકતી, તો એ આપણામાં એની આસક્તિ છે. તો એ 7 આસક્તિ કઈ છે? એક તો પતિ પત્નીમાં આસક્તિ, સ્ત્રી પુરુષની આસક્તિ, બીજું પિતા પુત્રની આસક્તિ, ત્રીજું ધંધામાં, આપણે જે ધંધો કરતા હોય એમાં આપણી આસક્તિ હોય કે આ તો મારો જ છે અને હું એને નથી છોડી શકતો, તો આપણી એમાં આસક્તિ થઈ કહેવાય. ચોથું દ્રવ્યમાં, એટલે પૈસામાં આસક્તિ હોય. કોઈની આસક્તિ કુટુંબમાં હોય કે મારું કુટુંબ. છઠ્ઠી ઘરની આસક્તિ, કે આ ઘર મારું છે, આ ઘર મને બહુ ગમે છે, ઘરની આસક્તિ. 7મી હોય ગામની આસક્તિ, કે આ મારું ગામ છે, આ મારું શહેર છે, તો આપણને એની પણ આસક્તિ હોય કે હું આ શહેર કે આ ગામ છોડીને હું નથી જઈ શકતો, તો આપણને એ શહેર કે ગામની આસક્તિ હોય. તો તે આસક્તિઓનો ત્યાગ કરવાનો છે. શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને 7 ગાંઠ બતાવી છે.
આ સાત ગાંઠોમાં જીવ બંધાયેલો છે, તેમાંથી તેને છોડાવવાનો છે. તો આપણે આની પ્રેક્ટિસ કરવાની છે. આ વાસનાઓની ગ્રંથિઓને ન છોડીએ ત્યાં સુધી તેનામાંથી જીવ ભાવ જતો નથી. એવી આસક્તિ આપણામાં કેટલી હશે તો એ આપણે વિચારીને એ આસક્તિ ધીરે ધીરે ઓછી કરવાની છે અને એને છોડવાની છે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.